બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષિકા અંગે હવે નવો ખુલાસો થયો છે। મુખ્ય શિક્ષિકા ભાવના પટેલ સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત। પાંછા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા પર આરોપ લાગ્યા હતા। ઇન્ચાર્જ આચાર્ય પર ભાવના પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે। ઇન્ચાર્જ આચાર્ય પારુલબેને ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા। પારુલ મહેતા પર લાંચ લીધાના આક્ષેપ ભાવના પટેલના છે। ટીપીઓએ કહ્યું, અમારી પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી। ભાવના પટેલ એનઓસી વગર જ વિદેશ ગયા તેવું કહેવામાં આવ્યું છે। રજા રિપોર્ટમાં એનઓસી અટેચ નથી કરવામાં આવી તેવું પણ કહેવામાં આવ્યું છે। ભાવના પટેલ નામની શિક્ષિકાબેન છે, જેઓ કેટલાય વર્ષથી કહેવાય છે કે 2013 થી ગયેલા છે ફોરેન, શિકાગો થાય છે। હવે એ ત્યાં છે તેમ છતાં અહીંયા સ્કૂલમાં એમનું નામ બોલી રહ્યું છે। હવે એ બેન કેવી મોનોપોલી કરી રહ્યા છે કે વર્ષમાં એકવાર આવે છે, હવે દિવાળી વેકેશન આગળ આવે છે અને અને પછી 2 મહિનાનો શિક્ષક એ રીતે પગાર પણ લે છે, લાખ ઉપર પગાર લે છે અને ખબર નહીં આટલા વર્ષોથી આ જગ્યા બેનની કેમની સચવાઈ રહી છે। તો મેં મારી નૈતિક ફરજ બજાવી છે અને આ બાળકો માટે મેં લડત આપી છે। મેં લેખિત અરજીઓ કરી છે, ટીપીઓ શ્રીને ડીપીઓ શ્રીને કરી છે। ટીપીઓ શ્રી તો ખુદ આ વસ્તુને જોઈને ગયા છે, એટલે સુધી આચાર્યને બોલ્યા હતા કે તમે કેમ રિપોર્ટ કરતા નથી। હવે આ બેનને આવતા મહિનાથી નામ ન લખાવવું જોઈએ, આટલે સુધી બોલીને જાય છે ટીપીઓ શ્રી। તેમ છતાં આજે એ વાતને 5 મહિના થયા ભાઈ, કોઈ જ એક્શન લેવાય નથી। એ દિવસે આ બેનને શું કર્યું કે જે સાહેબ હતા ને એટલે એનો તક બેન અમારા શાળાના આચાર્યના સિક્કા પછી મારા જે હાજર રિપોર્ટો જે હાજર થયું એના રિપોર્ટો અને જાવક રજીસ્ટર એ બધું ચોરી કરી અને બેન ઘરે લઈ ગયા હતા। બેન એટલું ઉદ્ધત ભાષાની અંદર એમનું વર્તન ચાલુ છે કે એમના બોલવાનું ભાન પણ નથી। અમારા અધિકારીઓ સામે પણ ઉદ્ધતાઈથી વર્તન કરે છે, એમને બોલવાનું બિલકુલ ભાન નથી। એમાં એ પહેલું નિવેદન એવું આપે છે કે બેન શ્રી 8 વર્ષથી ગેરહાજર છે। સાંભળજો, બીજું નિવેદન એવું આપે છે કે વેકેશનનો પગાર લઈ જતા ચુમંતર થઈ જાય છે। ત્રીજું નિવેદન એવું આપે છે કે ધોરણ 3 ના બાળકો એવું બોલે છે કે બેન ધોરણ 3 માં ભણાવતા હતા, 2 વર્ષ પછી જોયા નથી। ચોથું નિવેદન બેનનું એવું છે કે બેનને 8 મહિનાથી જોયા નથી। તો હવે આપ વિચારો કે આની અંદર સાચું કયું। મારા અધિકારી શ્રી જે પાલનપુર જિલ્લા પંચાયતમાંથી મેં એનઓસી લીધું હતું, એ પછી હું અમેરિકા આવી ફરી બીજી વાર ત્યારે મેં લીધું હતું અને ત્રીજી વાર પણ મેં લીધું હતું અને હું કાયદેસર પહેલા મારા આચાર્યના સહી સિક્કા વાળા 4 નકલમાં હું એ રીતે મારું રજાનો રિપોર્ટ કરી અને કમ્પ્લીટ જાવક રજીસ્ટરમાં ચડાવી આચાર્યના સહી સિક્કા લઈ પછી સેન્ટર શાળામાં આપું છું। સેન્ટર શાળામાંથી 1 કોપીમાં સહી કરાવી 1 કોપી હું મારી પાસે લઈ લઉં છું, બાકીની 3 કોપી સેન્ટર શાળાના આચાર્ય જોડે રહેશે અને એમાંથી સેન્ટર શાળા તાલુકા અને જિલ્લામાં મોકલે છે। બધું જ છે, બધું મારી પાસે છે જ। વાત સાચી છે। એમાં એવું છે કે ભાવનાબેન જે ગયા છે એમને એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં, અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે, આચાર્યશ્રી સાથે એને અટેચ પણ કરેલો છે। પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવવી પડે, જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે અને જે એનઓસી એની સાથે અટેચ નથી। મેં હમણાં 3-4 દિવસ પહેલા જ એક આચાર્યશ્રીનો લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે, કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવાની થશે। પરંતુ જે જિલ્લાની એનઓસી હોવી જોઈએ, જે વિદેશ જવાની એનઓસી હોવી જોઈએ એ સાથે છે। હું કહું છું કે એનઓસી આચાર્ય દ્વારા અમને મળેલી નથી, મેં તમામ રેકોર્ડ મંગાવેલું છે। જો એમણે એનઓસી મેળવેલી હશે